ત્રીજો લેક્ચર આજનો વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડેનિયલ કોષ વિશે ભણ્યા હતા. હું એકવાર રિપીટેશન કરાવું, ધ્યાન રાખજો અહીંયા. ચલો, આપણે જે ડેનિયલ કોષ દોરતા હતા, ઇટ્સ કોલ્ડ વિદ્યુત રાસાયણિક કોષ. યાદ છે ને બધાને? પૂછો એના જવાબ આપતા રહેજો. ચલો, રચના મેં આખી સમજાવી હતી. તો આપણે વિદ્યુત રાસાયણિક કોષ જ્યાં ડેનિયલ કોષ બનાવ્યો તો એની રચનામાં આપણે એક પાત્ર એ લીધું હતું, પહેલું પાત્ર, બીજું પાત્ર બી. ચલો, પહેલા પાત્રમાં આપણે શું ભર્યું હતું? ZnSO4 નું જલીય દ્રાવણ. ZnSO4 નું. બીજા પાત્રની અંદર કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ. આજે જે કંઈ પણ કહું એ ખાસ ધ્યાન રાખજો, અતિ મોસ્ટ આઈએમપી. એમાં આજે એમસીક્યુ લેવલમાં ઘણા બધા કહેવાનો છે. પછી આપણે પહેલા પાત્રની અંદર ઝીંક ધાતુનો સળિયો અડધો ડૂબે તે રીતે ડુબાડીને મૂક્યો હતો ને, આમાં એનું વાહકતારની મારફતે ગેલ્વેનોમીટર અથવા તો એ મીટર દ્વારા બાજુના પાત્રમાં રાખેલા કોપર સાથે જોડાણ કર્યું હતું. એટલે આ શેનો સળિયો હતો? ઝીંક ધાતુનો. આ શેનો હતો? કોપર સોલિડ. અને પરિપથ પૂર્ણ થાય એ માટે બંને પાત્રની અંદર આપણે ઊંધા યુ આકારની નળી મૂકી હતી, જેને આપણે કીધું હતું ક્ષાર સેતુ. ક્લિયર? આ ક્ષાર સેતુની અંદર આપણે દ્રાવણ શેનું ભરી શકીએ? ક્ષારનું. તો મને ખબર છે, મેં લાસ્ટ ટાઈમ કીધું હતું તમને. NH4Cl KCl KNO3 કોઈ પણ ચાલે. આવા ક્ષારનું જલીય દ્રાવણ ભરેલું હોય તેનું કાર્ય, તો પહેલું કાર્ય તે શું કરતો હતો? પરિપથ પૂર્ણ કરે. બીજું કાર્ય શું? હમણાં સમજાવતી વખતે હું કહીશ. જો કે લાસ્ટ લેક્ચરમાં કહી દીધું હતું, વીજ તટસ્થતા જાળવે. શું જાળવે? ચલો, એમાં આપણે જોયું હતું કે પાત્ર એક જે હતું એ પાત્ર એકની અંદર કઈ પ્રક્રિયા થતી હતી? ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી. ઝીંક સોલિડ હતું, એમાંથી બનતું હતું Zn+2 Aq અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડતા હતા. અહીંયા કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું એની અંદર કઈ પ્રક્રિયા થતી હતી? રિડક્શન. એટલે દ્રાવણમાં રહેલા Cu+2 આયનો કોપર વિદ્યુત ધ્રુવ પર જઈ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવતા હતા? Cu. ઇન શોર્ટ અહીંયા થતી હતી કઈ પ્રક્રિયા? રિડક્શન. એટલા માટે આપણે એવું કીધું હતું કે કોપર શેના તરીકે વર્તે? કેથોડ. કેથોડ એટલે પ્લસ. અને અહીંયા ZnSO4 ના દ્રાવણમાં રાખેલ ઝીંક ધાતુનો સળિયો કઈ પ્રક્રિયા અનુભવતો હતો? અને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતો હતો. એટલે આપણે એને કીધું હતું આ શેના તરીકે વર્તે? એનોડ. માઇનસ ગેલ્વેનોમીટર અથવા તો એ મીટર. અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંક થી કઈ બાજુ જતો હતો? કોપર તરફ. તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવું, એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. આજે જે કઈ સમજાવું ને, જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે અથવા તો મીન્સ આ બેને જોડવામાં આવે ત્યારે બાહ્ય પરિપથમાં વિદ્યુત રાસાયણિક કોષના બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન શેના દ્વારા થાય? વિદ્યુતનું વહન શેના દ્વારા થાય? ઇલેક્ટ્રોનના પ્રવાહના આધારે. શેના આધારે? ઇલેક્ટ્રોનના પ્રવાહના આધારે. આઈ થિંક ગયા લેક્ચરમાં કીધું હશે, ના કીધું તો અત્યારે કહી દઉં. બોલો, આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન શેના દ્વારા થાય? ક્ષાર સેતુ દ્વારા ને. એટલે મીન્સ જેમ આમાં ઇલેક્ટ્રોનના પ્રવાહ દ્વારા વિદ્યુતનું વહન થતું હતું, એમ અંદર કઈ ઇલેક્ટ્રોન તો આમથી આમ જવાના નથી ને.
તો યાદ રાખજો, મગજમાં ફિટ કરી દેજો. આપણે કીધું હતું ખબર, સતત Zn+2 વધતા જતા હતા, એટલે આ દ્રાવણ કેવું બનતું જતું હતું? ધન વીજભારિત. આની અંદરથી સતત Cu+2 જમા થતા હતા, એટલે આ દ્રાવણ કેવું બનતું જતું હતું? ઋણ વીજભારિત. ઇન શોર્ટ, બંનેની અંદર એકમાં ધન આયન વધે, એકમાં ધન આયન ઘટતા જાય, એટલે ઋણાયન સાપેક્ષ રીતે વધી ગયા ને. તો એક દ્રાવણ ઋણ વીજભારિત બનતું હતું, એક દ્રાવણ ધન વીજભારિત બનતું હતું, અને એ વીજ તટસ્થતા જાળવવાનું કામ કોણ કરતું હતું? યાદ છે મેં કીધું હતું. એટલે ક્ષાર ક્ષેત્રનું ત્રીજું કાર્ય શું? તો તે શું જાળવી રાખે છે? વીજ તટસ્થતા જાળવી રાખે છે. અને વીજ તટસ્થતા જાળવી રાખવા માટે અહીંયા જે વધારાના SO4-2 આયનો હોય, એ આયનોનું ક્ષાર ક્ષેત્ર મારફતે વહન થઈને ક્યાં જતું હોય? ZnSO4 ના દ્રાવણમાં. એટલે ત્યાં વધારાના Zn+2 હતા, અહીંથી કોણ ગયું? SO4-2. ઇન શોર્ટ, આંતરિકમાં એટલે કે આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન શેના દ્વારા થયું? આયનો દ્વારા. નોટ ઋણાયન, એવું પ્રોપર નથી લખવાનું, પણ શેના દ્વારા થાય? આયનો દ્વારા. આયન દ્વારા થાય. ક્લિયર? હજી MCQ માટે તમને હું પૂછ્યું, બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કઈ? ઇલેક્ટ્રોનનો, તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જુઓ તો કઈથી કઈ બાજુ જાય છે? એનોડ થી કેથોડ તરફ. એનોડ થી કેથોડ તરફ. માઇનસ એટલે યાદ રાખજો, એનોડ થી કેથોડ તરફ. અને ધારો કે મને પ્રશ્ન આવો પૂછ્યો, બાહ્ય પરિપથમાં, મેં લાસ્ટ લેક્ચરમાં કીધી હતી આ વાત, બાહ્ય પરિપથમાં બોલો વિદ્યુતનું વહન, વિદ્યુત વહનની દિશા પૂછી હોય તો કઈ? તો રૈવાજિક દિશા પ્રમાણે લખવી પડે, કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કરતા આપણે કેવી લઈએ છીએ? ઉલટી. એટલે કઈથી કઈ બાજુ લેવાય? કેથોડ થી એનોડ તરફ. યાદ રાખજો, આ ઘણા બધામાં બાફુ મારીને આવે છે. કેથોડ થી એનોડ તરફ. ખાલી શબ્દનો ફરક છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુતનું વહન. જો ઇલેક્ટ્રોનનો પ્રવાહ પૂછે અથવા તો ઇલેક્ટ્રોનના વહનની દિશા પૂછે તો એ કઈ આવશે? એનોડ થી કેથોડ. બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ જાય. અને વિદ્યુત પ્રવાહની દિશા પૂછે તો ધન થી ઋણ, એટલે કે કેથોડ થી એનોડ તરફ. સમજાય છે? એટલે ખબર પડે, આ બધું મેં સમજાવી દીધું છે. આ બધા MCQ માટે મોસ્ટ MP. એ સિવાય આ પણ MCQ માં પૂછી શકે. ખાસ યાદ રાખજો કે ક્ષાર સેતુની અંદર કયા ક્ષારનું જલીય દ્રાવણ ભરવામાં આવે? તો NH4Cl, KNO3, KCl જેવા ક્ષારનું જલીય દ્રાવણ ભરવામાં આવે. તે શું કામ કરે? તો એ પરિપથ પૂર્ણ કરે અને સાથે શું કરે? વીજ તટસ્થતા જાળવે. એટલે પરીક્ષામાં MCQ કેવી રીતે પૂછે? નીચેનામાંથી કયું ક્ષાર સેતુનું કાર્ય નથી? શું આપ્યું હોય? કાર્ય. તો તમને આના સિવાય કંઈક અલગ જ આપેલું હોય. સમજાય ને? ક્લિયર? અહીંયા સુધી ક્લિયર બધાને? અચ્છા, હવે જ્યારે આ વિદ્યુત રાસાયણિક કોષમાં ZnSO4 CuSO4 લીધું હતું, જેમાં ઝિંક ધાતુનો સળિયો અને કોપર ધાતુનો સળિયો મૂક્યો તો આ બંને દ્રાવણને કહેવાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. આ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી એકોઈની મેં સાંદ્રતા આપી હતી? અત્યારે આપી છે? મેં નથી આપીને. જો સાંદ્રતા આપેલી નથી તો એવા વિદ્યુત રાસાયણિક કોષને તમે શું કહી શકો? ડેનિયલ કોષ. એટલે કે ડેનિયલ કોષ બિન પ્રમાણિત હોય. કેવો હોય? બિન પ્રમાણિત. અને આવા બિન પ્રમાણિત ડેનિયલ કોષનું નિરૂપણ શીખવાડ્યું તું મેં. તો બિન પ્રમાણિત હોય ને તમારે નિરૂપણ કરવું હોય તો કઈ બાજુથી કરાય? એનોડ થી ચાલુ કરવાનું. એનોડ પર હોય ઝિંક સોલિડ, માંથી બનતું હોય Zn+2 સાંદ્રતા ન હોય. ક્ષાર સેતુ Cu+2 Cu સોલિડ. ક્લિયર? પણ જો વિદ્યુત રાસાયણિક કોષમાં
વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા કેટલી લેવામાં આવે 1 મોલર અને તાપમાન કેટલું હોય અથવા વાયુનો ઉપયોગ થાય વાયુનો ઉપયોગ તો દબાણ કેટલું હોવું જોઈએ 1 બાર હોય તો તેને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય શું કહીશું આપણે એને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને આવા પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષને મેં નામ આપ્યા હતા ગેલ્વેનિક કોષ અથવા તો આને કયા નામથી ઓળખાય વોલ્ટેઇક કોષ કેમ વોલ્ટેઇક કોષ નામ આપ્યું હતું આપણે આનું કારણ કે જ્યારે તમે એ મીટરમાં વોલ્ટ માપો તમે તો એ વોલ્ટ કેટલા મળે પ્રમાણિત સ્થિતિમાં 1.1 વોલ્ટ પણ આ ક્યારે મળે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એની અંદર એનો શું માપવા અને શું માપ્યું કહેવાય પોટેન્શિયલ શું માપ્યું કહેવાય તો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એટલે આને આપણે કોષ પોટેન્શિયલ કહી શકીએ શું કહી શકીએ અને એ કોષ પોટેન્શિયલ કેટલો મળે છે 1.1 વોલ્ટ હવે સળગતો પ્રશ્ન કોષ પોટેન્શિયલ એટલે શું એના વિશે હું હમણાં થોડી વાર રહીને આગળ આવે છે સમજાવું પહેલા તેમ કહો આટલું મેં ચલાવ્યું તું ખબર પડી જાય આમાં બધાને ફાઇનલ આગળ વધે છે ધ્યાન રાખજો ખાસ તો હવે આની અંદર આ જે વિદ્યુત રાસાયણિક કોષ હતો એની અંદર આપણે આજે ઝીંક ધાતુ અને કોપર ધાતુના સળિયા મૂક્યા હતા એને આપણે નામ આપ્યું હતું વિદ્યુત ધ્રુવ શું નામ આપ્યું હતું તો વિદ્યુત રાસાયણિક કોષ બનાવવા માટે હવે અત્યારે તમે જુઓ મેં ધાતુનો ઉપયોગ કર્યો કે નહીં શેનો ઉપયોગ કર્યો એટલે તમારા મનમાં એવું થાય કે ઓકે તો સાહેબ જેટલા પણ વિદ્યુત રાસાયણિક કોષ હશે બધામાં શેનો ઉપયોગ થાય ધાતુનો ભલે અલગ અલગ હોય પણ ઉપયોગ શેનો થાય આવું થવાનું પણ ખરેખર એવું નથી વિદ્યુત ધ્રુવ તરીકે તમે કંઈ પણ લઈ શકો તો એ વિદ્યુત ધ્રુવના પ્રકાર સમજવાના પહેલા તો વિદ્યુત ધ્રુવ એટલે શું એની વ્યાખ્યા શું થાય ચાલો કોન્સન્ટ્રેટ હિયર વિદ્યુત ધ્રુવની મારે વ્યાખ્યા લખવી હોય તો હું વ્યાખ્યા કંઈક આવી લખી શકું વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રાખેલા ધાતુ કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે અથવા રિડક્શન પ્રક્રિયા કરે છે તેમને શું કહેવાય વિદ્યુત ધ્રુવ એટલે વિદ્યુત ધ્રુવ કોને કીધા મેં તો વિદ્યુત રાસાયણિક કોષ હતો એમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય એમાં રાખેલા ધાતુ કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જે ઓક્સિડેશન કે રિડક્શન અથવા જેમની સપાટી પર સળિયા કે જેમની સપાટી પર શું થતું હોય ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા થાય તેમને શું કહેવાય વિદ્યુત ધ્રુવ ખબર પડી કે નહીં વોટ ઇઝ વિદ્યુત ધ્રુવ વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં રાખેલા ધાતુના કે અધાતુ ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેમની સપાટી પર કઈ પ્રક્રિયા થતી હોય ઓક્સિડેશન કે રિડક્શન તો એમને શું કહી શકો તમે ક્લિયર તો મેં કીધું એમ વિદ્યુત ધ્રુવ કેટલા પ્રકારના હોય કારણ કે જો અહીંયા કંઈક નવું આવ્યું ને હા તો હવે પહેલા એની જ વાત કરી લઈએ વિદ્યુત ધ્રુવના પ્રકારો હવે ચેપ્ટર મજાનું આખું સિક્વન્સમાં છે ધ્યાન રાખજો શેના પ્રકારો બહુ સરસ મજાનું વિદ્યુત ધ્રુવના પ્રકારો માટે પહેલો પ્રકાર સક્રિય વિદ્યુત ધ્રુવ કેવા વિદ્યુત ધ્રુવ
અથવા ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ જે કોઈ ચાલે. સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય સાંભળજો. ઝીંક, કોપર, નિકલ, સિલ્વર જેવી ધાતુના સળિયા. ઝીંક, કોપર, નિકલ, સિલ્વર આવી કોઈ ધાતુનો સળિયો મૂક્યો હોય. શું મૂક્યું મેં? ધાતુનો સળિયો કે જેના પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે તો એ સક્રિય વિદ્યુત ધ્રુવ શેના તરીકે વર્તે? એનોડ. કારણ કે જો તમે એનોડ તરીકે મેં ઝીંક મૂક્યું હતું કે નહીં મૂક્યું હતું, તો અહીંથી શું થતું હતું? સપાટી પર જે ઝીંકના પરમાણુ હતા એ જ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી Zn+2 બનીને ક્યાં જતા હતા? દ્રાવણમાં. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ નો પહેલો પ્રકાર એવો હોય કે જેની સપાટી પર રહેલા પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી અને શું બનાવતા હોય? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા હોય તો એવા જે સક્રિય વિદ્યુત ધ્રુવો છે શેના તરીકે વર્તા હશે? એનોડ. અધરવાઇઝ છે તો આ બી સક્રિય વિદ્યુત ધ્રુવ, પણ અહીંયા એવું થતું હતું કોપરના પરમાણુ ભાગ લેતા હતા નહીં. અથવા તો આવા ધાતુના સળિયા કે જેની સપાટી પર દ્રાવણમાંના દ્રાવણમાંના ધનાયન કઈ પ્રક્રિયા અનુભવતા હોય? રિડક્શન પ્રક્રિયા. તો એવા સક્રિય વિદ્યુત ધ્રુવ શેના તરીકે વર્તે? કેથોડ. પડી ખબર? ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તો એનું ઉદાહરણ સીધું તમારી સામે જ છે, એટલે હું અહીંયા ઉદાહરણ લખતો નથી, દેખાય જ છે. જો ધાતુનો સક્રિય વિદ્યુત ધ્રુવ મેં અહીંયા લખી દીધા ઝીંક, કોપર, નિકલ, એટલે કોપર ને ઝીંક બંને શું કહેવાય? સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કીધા? કે ધાતુના સળિયા હોય, જો ઓક્સિડેશન પ્રક્રિયા થાય ને તો એના પરમાણુ ખુદ શું પામતા હોય? ઓક્સિડેશન. પણ કયા? સપાટી પરના. અને ઝીંક ધાતુ સળિયો મૂકો અંદરથી પરમાણુ બહાર, ભાઈ મારું ઓક્સિડેશન પહેલા, એવું તો થવાનું નહીં. કોણ થવાનું? સપાટી પરના પરમાણુ ઓક્સિડેશન પામવાના. તો એવો સક્રિય વિદ્યુત ધ્રુવ શેના તરીકે વર્તે? એનોડ. બીજો કયો કીધો તો? કેથોડ. જેમાં શું થતું હોય? એના પોતાના પરમાણુ રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી, પણ એને જે દ્રાવણમાં રાખ્યો હોય એ દ્રાવણના ધન આયન એની સપાટી પર જઈને શું પામતા હોય? રિડક્શન. જોઈ શકો છો અહીંયા આપણે કીધું તું લા, અહીંથી Cu+2 અહીંયા જતા હતા ને, અને બે ઇલેક્ટ્રોન દોડતા દોડતા આવે એ મેળવીને અહીંયા જમા થઈ જતા હતા ને. સમજાયું? એટલે આ તો આપણે જોયું હતું. સાહેબ ના જોયું એવું કહો, એવું કહી દઉં. બીજો પ્રકાર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ખાસ કરી ગ્રેફાઇટ, પ્લેટિનિયમ વગેરેના સળિયા. એટલે એવું નહીં કે ખાલી અધાતુનો જ સળિયો. પ્લેટિનિયમ શું? ધાતુ. તો એનો બી સળિયો શેના તરીકે વર્તે? સાહેબ આમને નિષ્ક્રિય કેમ કીધા? ગ્રેફાઇટ, પ્લેટિનિયમ જેવા સળિયા, ધાતુ અધાતુના સળિયા કે જે પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા નથી. અહીંયા શું થતું હતું? પોતે ભાગ લેતા હતા ને, જ્યારે આમાં પોતે ભાગ લેશે નહીં, પરંતુ તેમની સપાટી પર ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા થાય છે, માટે તેમને કેવા કહેવાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. સર સમજણ में ના આયા, ઉદાહરણ થઈ જાય. હેડો. ઉદાહરણ ધારો કે કોઈ આપણે વિદ્યુત રાસાયણિક કોષ બનાવો છો. જોજો શું થાય છે. હવે આ વિદ્યુત રાસાયણિક કોષની અંદર હું અહીંયા ભરી દઉં છું FeCl2 નું દ્રાવણ. શેનું દ્રાવણ ભર્યું? FeCl2 નું દ્રાવણ. કેમેરામાં આવે છે ને?
ખાસ બાકીનો અહીંયા લખીશ તો પેલા અહીંયા સમજી લઈએ અને આ બાજુના પાત્રમાં ભરી દઉં છું FeCl3 નું દ્રાવણ फर्क है बेमा फेरस क्लोराइड फेरिक क्लोराइड इसमें हम रख देते हैं ग्रेफाइट का सळिया इसमें भी रख देते हैं ग्रेफाइट का सळिया काला होता है એટલે काला दोरा है ये एक क्षारक सेतु है भूंगळું કોણ બનાવે સમજી જજો તો હવે અહીંયા થશે હું સાંભળજો ધ્યાન રાખો એ વસ્તુ this carbon sorry this graphite this also graphite પણ આ ગ્રેફાઇટ ના સળિયા પોતે ઓક્સિડેશન રિડક્શન માં ભાગ લેતા પણ જેવું તમે ક્ષારક સેતુ અંદર મેલો એટલે બે વચ્ચે શું થવાની પ્રક્રિયા એટલે વિદ્યુત રાસાયણિક કોષ ચાલુ થઈ જાય તમને વોલ્ટેજ મળતા થઈ જાય તો ત્યારે થતું શું હશે તો ત્યારે જોયું તો એવું જોવા મળ્યું આજે FeCl2 નું દ્રાવણ ભર્યું હતું ને દ્રાવણ પહેલા પાત્રમાં એમાં છૂટું કોણ પડ્યું હોય તો પ્રથમ પાત્રની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી Fe+2 આયનો જલીય દ્રાવણમાં હતા એ દ્રાવણમાંથી ગયા ગ્રેફાઇટના સળિયા પર ગ્રેફાઇટના સળિયા પર જે ઓક્સિડેશન પામે બનાવ્યું Fe+3 અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે Fe+3 બનાવીને પાછા ક્યાં જતા રહ્યા દ્રાવણમાં સમજાયું કે ના સમજાયું પ્રક્રિયા ક્યાં થઈ સપાટી પર વિદ્યુત ધ્રુવ પોતે ભાગ લીધો નહીં માટે કેવું કહેવાય નિષ્ક્રિય અને જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી પર કઈ પ્રક્રિયા થતી કઈ થતી હોય એને આપણે શું કહી શકીએ લા તો હવે ઓલી બાજુ શું થતું હોય ખબર પડી જ જવી જોઈએ તમને શું થાય રિડક્શન શેમનું થાય તો દ્રાવણમાંના Fe+3 કોનીમાંના Fe+3 આયનો ક્યાં જશે બસ ચલાઈ દેના Fe+3 આયનો જલીય દ્રાવણમાં હતા જે ગ્રેફાઇટના સળિયાની સપાટી પર પહોંચશે ત્યાં જઈ એક એક ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી બનાવશે Fe+2 એ Fe+2 પાછળ ક્યાં જશે દ્રાવણમાં રિડક્શન થયું કેથોડ તરીકે વર્તે ઇટ્સ કોલ્ડ પ્લસ તો વિદ્યુત ધ્રુવના મુખ્ય બે પ્રકાર સમજ્યા શું લાગે છે કેટલા પ્રકાર હશે વિદ્યુત ધ્રુવના ત્રણ ત્રીજા પ્રકાર માટે જગ્યા નથી સો ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ બસ ને આજે આટલું બધું તો ભણાય મેં अभी तो पिक्चर शुरू हुआ है ત્રીજો વિદ્યુત ધ્રુવ ઇટ્સ કોલ વાયુ વિદ્યુત ધ્રુવ હું વાયુ વિદ્યુત ધ્રુવ માટે અહીંયા લખતો નથી કઈ ખાલી બોલું છું કારણ કે આપણે હવે આખો વાયુ વિદ્યુત ધ્રુવ ડિટેલમાં સમજવાના છે એટલે સાંભળજો વાયુ વિદ્યુત ધ્રુવ વન ટાઈપ ઓફ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે વાયુ વિદ્યુત ધ્રુવ વન ટાઈપ ઓફ શું છે હમણાં થોડી વાર પહેલા તમે જોયું તો મેં પ્રમાણિત સ્થિતિની વ્યાખ્યામાં કંઈક લખ્યું જનરલી આપણે જો ખાલી ડેનિયલ કોષને જોઈએ ને તો આપણને એવું જ લાગે ઓકે તો બેટરી બનાવવા માટે દ્રાવણો હશે અને ધાતુના સળિયા હશે વાયુ બાયુ આવે પણ મેં પ્રમાણિત કોષની વ્યાખ્યા લખી ત્યારે હું શું લખ્યો હતો કે જો વાયુનો ઉપયોગ થતો હોય તો દબાણ કેટલું જોઈએ સો ત્યાં ક્વેશ્ચન માર્ક આવવો જોઈએ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ બનાવવા માટે વાયુનો પણ ઉપયોગ થતો હોવો જોઈએ અને એટલા માટે જ એ વાયુ તરીકે શું હોય વિદ્યુત ધ્રુવ એટલે હવે પાછો બધાના મગજમાં સળગતો પ્રશ્ન હશે વાયુના વિદ્યુત ધ્રુવ કેમ ના બને એટલે વાયુને હળિયા તરીકે રાખ્યો હોય કે ટોટી નાખીને બુડબુડિયા કરવાના નહીં સમજાતું ને એટલે જ મેં કીધું આપણે આખો વાયુ વિદ્યુત ધ્રુવ ભણાવવાનો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એ હવે આપણે ભણવાના છે તો હું અહીંયા મુદ્દા નથી લખતો હું ખાલી કહી દઉં છું તમને કે વાયુ વિદ્યુત ધ્રુવ જે છે
એ વાયુ વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવા જ હોય, તે પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પોતે ઓક્સિડેશન રિડક્શન પામતા, પરંતુ ચોક્કસ ખાસ કરીને પ્લેટિનિયમનો ઉપયોગ થાય છે. એટલે પ્લેટિનિયમ ધાતુની સપાટી પર પસાર કરેલ વાયુ કાં તો ઓક્સિડેશન કાં તો શું અનુભવે છે? રિડક્શન. સમજાય છે કે નહીં? બે વન ટાઈપ ઓફ આના જેવું જ છે બધું. એમાં આપણે જે વાયુ પસાર કર્યો હશે એ કોઈ આધાર પર સપાટી પર શું કરતો હશે? ઓક્સિડેશન અથવા તો રિડક્શન. સમજ્યા? ના સાહેબ, ના ખબર પડી. કઈ વાંધો નહીં, મોટી જાઉં છું, તમે આટલાનો સ્ક્રીનશોટ પાડી શકો. એટલે આ લેક્ચર તમને મોકલીશ તમે તમારે, એમાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર? એટલે ઘરે જઈને લખજો. અત્યારે લખવું નથી, મોટી હોય તો દેખાતું ને બધું, ફાન નહીં આવતી ને વચ્ચે. ચલો 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 ચલો. તો હવે આપણે સમજવો છે વાયુ વિદ્યુત ધ્રુવ. અને ભાઈ ખરી ફિલ્ડિંગ હવે ચાલુ થાય છે. ના ના, ઘણા એમ કે સાહેબ તમે ચેપ્ટર પતા નહીં ત્યાં સુધી, એવું નથી ભાઈ. આમાં ચલો 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 ચલો. તો મેં કીધું એમ વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે સમજીએ છીએ. અહીંયા લાલ લાલ ભેગું થઈ જશે એટલે આપણે વાદળી અને કાળું કરીશું. અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. એટલે એવું કરીએ આપણે, આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સમજી લઈશું ને એટલે તમને ઓલો વિદ્યુત ધ્રુવ સમજાઈ જશે. જેને કોઈક સરસ મજાનું નામ આપું છું, સંદર્ભ વિદ્યુત ધ્રુવ. હે એવું કેમ નામ આવશે? આવશે, શાંતિ રખો, સબ પતા ચલ જાયગા. ચલો પહેલા તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના સમજે. હું એમ કહું તમને ઝીંકનો વિદ્યુત ધ્રુવ, હવે તમને બધાને ખબર પડી ગઈ. શું કરવાનું? ઝીંક ધાતુનો સળિયો લેવાનો, વિદ્યુત વિભાજન દ્રાવણમાં ડૂબાડી દેવાનું, વિદ્યુત ધ્રુવ. પણ સાહેબ આ હાઇડ્રોજન વાયુનો વિદ્યુત ધ્રુવ કેવી રીતે બને? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વન ટાઈપ ઓફ અર્ધકોષ થાય. શું થાય? હું એક પાત્ર લઉં, ZnSO4 ભરું, ઝીંક ધાતુનો સળિયો ડુબાડી દઉં, તો શું થયું? શું થયું? અર્ધકોષ. ખબર છે ને? તો આને એવું બી કહી શકાય પ્રમાણિત હાઇડ્રોજન વાયુ અર્ધકોષ. શું કહી શકાય? એટલે પ્રમાણિત લખીએ, પ્રમાણિત કરીએ તો, બાકી નકર હાઇડ્રોજન અર્ધકોષ. ચલો એની રચના સમજો ને કેવી હોય. તો એક્ઝેક્ટલી એક પાત્રની અંદર જે છે ને આખા ચેપ્ટરમાં આ હીરો છે. પિક્ચર નો હીરો છે. જે ના સમજાયું એટલે હું હવે જે સમજાવવાનો હોય એન ચેપ્ટરના દાખલામાં આટલો પ્રોબ્લેમ નહીં. નકર દાખલામાં ભૂકા નીકળી જશે તમારે. એટલે ધ્યાન રાખજો બધું, ચોપડી ના ગોતી નહીં મળે. ચોપડીની અંદર આ વખતે આ જે NCERT કોર્સ છે ને ભાઈ તમારો, એ નવા સિલેબસ ની અંદર આ બધું છે ને કચુંબર આલ્યું છે. આ બધી માહિતી મેં લખી, અંદર નથી આપી. અંદર તો ખાલી વિદ્યુત ધ્રુવ કર્યું. પહેલા જ પેજ ઉપર ડેનિયલ કોર્સમાં સીધું પોટેન્શિયલ છાપી મારે, પણ પોટેન્શિયલ એટલે હું એ જ ના ખબર પડે તમને. હા વાંચી નાખો તો હા પોટેન્શિયલ હોય આવું તેવું, પણ બધી પરફેક્શન થી ખબર પડશે નહીં. હું સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ રહ્યો, એટલે તમે સંપૂર્ણ ધ્યાન રાખજો. તમને બી કહો, હા તમને એવું ના થાય અમારા ના જોયું, ચલો ધ્યાન રાખજો. હવે લેક્ચર ચાલુ કરો, ત્યારનું ત્યાં નતું જોયું, એટલે એ લોકોને ખોટું ના લાગી જાય ને કોઈ જોતું હોય તો. ચલો ધ્યાન રાખો. એક પાત્ર લીધું, આ પાત્રની અંદર ભરવામાં આવે HCl નું જલીય દ્રાવણ. શું ભર દઉં? HCl નું જલીય દ્રાવણ. ક્લિયર? પછી એની અંદર આવી રીતે એક રચના હોય. એક આ કાચની નળી હોય, ઊંધી કાચની નળી. ઊંધી કાચની નળીમાં અહીંયા પ્લેટિનિયમ બ્લેક નો ઢોળ ચડાવેલ પ્લેટિનિયમ ધાતુનો ટુકડો હોય.
હું બોલ્યા સાહેબ તમે? ફરીથી બોલો. પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનિયમનો ટુકડો. એક્ઝેક્ટલી પ્લેટિનિયમ કરતા પ્લેટિનિયમ બ્લેક નામ આપ્યું છે. અતિ શુદ્ધ સોનું આપણે કહીએ કે નહીં, એમ અતિ શુદ્ધ પ્લેટિનિયમને શું કહેવાય? પ્લેટિનિયમ બ્લેક. જેમાં 0.0000 હજી 000 હજી 0.001% અશુદ્ધિ હોય, એટલે ઇનશોર્ટ અશુદ્ધિ હોતી નથી. અતિ શુદ્ધ ધાતુ થાય એવો પ્લેટિનિયમનો ટુકડો મૂક્યો હોય. હવે આને વિદ્યુત ધ્રુવ બનાવવાનો છે તો ઇલેક્ટ્રોન ક્યાંકથી બહાર જવાના કે અંદર તો આવવાના કે નહીં? ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે એ માટે આ નળીની અંદર આપણે જેમ પેલા થર્મોમીટરમાં ખબર કાચનું પેલું પારો ભર્યું હોય, એમ અહીંયા આ જે હોય ને ત્યાં પારો ભરેલું હોય, વચ્ચે કાચની નળી હોય. શું ભરી દીધું? મર્ક્યુરી. એટલે આ જે ભાગ છે મેં કીધું એમ શું છે? મર્ક્યુરીનો જે ઇલેક્ટ્રોન વહન માટેનું કાર્ય કરે, એટલે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ માટેનું કામ કરે. અહીંથી અહીંયા સુધી પ્લેટિનિયમનો તાર મુકાય, હા, પણ બધા વાલ નીકળી જાય. સસ્તું આવે ને એટલે, સમજી ગયા ને? એટલા માટે શું ભરી દીધું હોય? મર્ક્યુરી. ઘણા કે સાહેબ કોપર ના રખાય, હજી સસ્તું થઈ જાય, પણ એટલે ના રખાય કારણ કે છે ને નકર આ દ્રાવણ જો થોડું બી અંદર જાય, ભેજ પણ અંદર જાય તો એના લીધે છે ને આમાંથી વિદ્યુત પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા થવાની, એટલે બીજી કોઈ ધાતુ લેવામાં આવે તો કોઈક ને કોઈક અંશે પ્રક્રિયામાં બેટી કરી નાખે. એટલા માટે શું રાખ્યું છે? મર્ક્યુરી. બહાર તો ક્યાં કોઈ પ્રક્રિયા થવાની? કોપર તાર જે અન્ય વિદ્યુત ધ્રુવ એટલે અન્ય બીજો વિદ્યુત ધ્રુવ હોય એની સાથે જોડી દો તો એક આખા સંપૂર્ણ શેની રચના થાય? વિદ્યુત રાસાયણિક કોષની. સમજાયું કે નહીં? એટલે બાહ્ય જોડાણ માટે શું હોય? કોપર. બધું આવ્યું સાહેબ. હાઇડ્રોજન નહીં આવે. આ તો પેલું ભૂંગળું રાખ્યું ને, આ ભૂંગળામાંથી અહીંથી પસાર કરવામાં આવે હાઇડ્રોજન વાયુ, અને એ હાઇડ્રોજન વાયુ પ્રેશર સાથે નીચે પહોંચે તો અહીંયા જે હાઇડ્રોજન વાયુ હોય H2 એ દ્રાવણમાં રહેલા H+ સાથે, એટલે થઈ ગયું પેલા જેવું Zn સોલિડ ઓબ્લિક Zn+2 aqu H2 ગેસ ઓબ્લિક H+ aqu. ખબર પડી કે ના પડી? થઈ એના જેવી રચના. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જો અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડો, અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે તો કાં તો એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય જેથી તે ઓક્સિડેશન અર્ધકોષ તરીકે વર્તે. ખબર છે, નામ આપ્યું હતું, અથવા એને શું કહી શકો તમે? એનોડ અર્ધકોષ. ત્યારે થતી પ્રક્રિયા શું હોય? તો જો આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને અન્ય કોઈ વિદ્યુત ધ્રુવ સાથે મેં શું કર્યું? જોડી દીધું, અને આ શેના તરીકે વર્ત્યું? એનોડ તરીકે. શેના તરીકે વર્તે? એનોડ બને. ધારો કે આ વિદ્યુત ધ્રુવ શું બને? એનોડ. તો એનોડ હોય તેના પર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. ત્યારે પ્રક્રિયા શું થતી હોય? તો ઓક્સિડેશનમાં થતું પેલું H2 ગેસ જે આપણે પસાર કરતા હતા ને, એ પ્લેટિનિયમની સપાટી પર આવી ઓક્સિડેશન પામે, બે H+ છૂટા પડે જે જલીય દ્રાવણમાં અંદર એડ થાય, અને છૂટા પડે બે ઇલેક્ટ્રોન. ક્લિયર? અથવા આને જો અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડું, અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડી દઉં અને ધારો કે શેના તરીકે વર્તે છે? એટલે કે એના પર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. એટલે શેનું બની જાય? રિડક્શન અર્ધકોષ બની જાય. એટલે કે શું બની જાય? કેથોડ. તો એના પર થતી પ્રક્રિયા કેવી હોય? દ્રાવણમાં રહેલા H+ પ્લેટિનિયમની સપાટી પર જતા હોય. કોણ ગયું? H+ aqu. ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવતા હોય? H2. સંતુલિત કરવા 1/2 કરી દો, અધરવાઇઝ 2 વડે ગુણ ના કરો 2 થઈ જાય. સમજાય ને? તો ઇટ્સ કોલ્ડ વાયુ વિદ્યુત ધ્રુવ. અને શું કહેવાય? તો હવે તમે સમજી ગયા છો ને? બોલો વાયુ વિદ્યુત ધ્રુવ શું છે?
એટલે વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર, સક્રિય વિદ્યુત ધ્રુવ અથવા તો અને વાયુ વિદ્યુત ધ્રુવ સેમ ટુ સેમ કોના જેવા હોય? એ પણ ઓક્સિડેશન રિડક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા, પરંતુ ધાતુની સપાટી પર વાયુની શું થાય છે? ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા. ધેટ્સ ઇટ. અને એના ઉદાહરણમાં લખવું હોય તો ઉદાહરણ તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે વર્તે તો થતી પ્રક્રિયા આવી, કેથોડ તરીકે વર્તે તો થતી પ્રક્રિયા આવી. લખી શકો તમે, નહીં પૂછાય, ટેન્શન ના લો, તમને સમજાવવું જોઈએ. પડી સાહેબ? હજી એક ક્વેશ્ચન છે, સંદર્ભ ધ્રુવ કેમ કીધું હે ને? પણ બરો થોડી વાર રહીને કહો, મને બીજી એક વાત યાદ આવી તો પેલા એ કહી દઉં. અચ્છા, તમે અહીંયા જોઈ શકો છો મેં હાઇડ્રોજન વાયુ અહીંથી પસાર કરતો હતો. હવે વાયુ વિદ્યુત ધ્રુવ છે, મેં દબાણ લખ્યું. જો અહીંયા હાઇડ્રોજન વાયુ પસાર કરતી વખતે દબાણ હોય 1 બાર એટલે ગેસ ફોર્મમાં હોય ને દબાણ કેટલું હોય? અને દ્રાવણની સાંદ્રતા કેટલી હોય? આ કઈ કન્ડિશન કહેવાય? પ્રમાણિત કન્ડિશન. અને તાપમાન ધારો કે કેટલું છે? 298 કેલ્વિન. તો એવા સમયે આ જ હાઇડ્રોજનને શું કહી શકો તમે? પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. સમજાય છે? પણ એ પ્રમાણિત ક્યારે બને? સાંદ્રતા 1 મોલર, વાયુ હોય તો એનું દબાણ 1 બાર અને તાપમાન કેટલું હોય? ચલો, પહેલા તો એ નહોતું ને, તો ત્યારે કેવું કહેવાય? બિન પ્રમાણિત. બિન પ્રમાણિત હોય તો જેમ આપણે આ અર્ધકોષને દર્શાવવો હોય તો આપણે શું લખી શકીએ? ગ્રેફાઇટ એટલે કાર્બન સોલિડ ઓબ્લિક Fe+2 Aq આવું લખી શકીએ કે નહીં? એમ હાઇડ્રોજન વાયુ અર્ધકોષને મારે શોર્ટમાં લખવું હોય શું લખી શકાય? તો થતી હતી કોની પ્રક્રિયા? આ બે લખ્યું. તો આના પરથી ખબર પડે જો ઓક્સિડેશન પામે, ઓક્સિડેશન અર્ધકોષ તરીકે વર્તતો હોય ત્યારે એનું નિરૂપણ, એનું શું કરું છું? નિરૂપણ કરું છું. જોજો. તો એ નિરૂપણ કઈ રીતે કરી શકાય? જો એ ઓક્સિડેશન અર્ધકોષ તરીકે વર્તતો હોય તો ઓક્સિડેશન એટલે H2 ગેસમાંથી શું બનતું હોય? H+. એટલે આપણે આવું લખી શકીએ H2 ગેસ ઓબ્લિક H+ Aq. અને ત્યારે શેના તરીકે હોય? एनोड. एनोड એટલે અહીંયા શું લખીએ આપણે? આમ माइनस. कहानी में ट्विस्ट, ये गैस है और ये H+ है, वातावरण में ऐसे ही प्रक्रिया होती नहीं है. किस पे होती है? प्लेटिनियम सॉलिड ની સપાટી પર. એટલે આગળ તમારે શું લખવું પડે? પ્લેટિનિયમ સોલિડ. સમજાયું? કોઈ એકલો બોલ્યો? પડી ખબર? કારણ કે હાઇડ્રોજન હોય તો કોકના આધાર પર હોય ને, એટલે અહીંયા એવું વચ્ચે પ્લેટિનિયમની સપાટી પર હાઇડ્રોજન વાયુ પસાર કરતા ઓક્સિડેશન પામીને શું બનાવે? H+. પહેલામાં તો સીધું જ હતું, ઝીંકનો પરમાણુ સીધો Zn માંથી શું બનાવતો હતો? Zn+2. એટલે એમાં કોઈ આધારની જરૂર હતી પણ આમાં હતી એટલે આપણે આગળ લખવું પડે. બોલો, તો રિડક્શન થતું શું થતું હોય? તો રિડક્શન થતું એનું નિરૂપણ કરવું અત્યારે બિન પ્રમાણિત સ્થિતિ, તો શું કરવાનું? તો રિડક્શનમાં શું થતું હોય? દ્રાવણમાં હોય H+ Aq. એ રિડક્શન પામીને બનાવે H2 ગેસ. આ ગેસ હવામાં જશે તો એ કોના આધાર પર છૂટો પડવાનો? તો પાછળ શું આવશે? પ્લેટિનિયમ સોલિડ. અને પછી શું લખાય? કેથોડ. समझाओ ना समझाओ? धारो कि ये प्रमाणित में होता, किस में होता? तो प्रमाणित स्वरूपे होय त्यारे एनु निरूपण, बोलो ऑक्सिडेशन अर्धकोष तरीके वर्ततो होय त्यारे एनु प्रमाणित होय तो शुं करी शकाय? एनोड प्लेटिनियम सॉलिड ऑब्लिक शुं हतुं? H2 गैस दबाण लखવું પડે 1 બાર ઓબ્લિક H+ Aq1 મોલર. ટૂંકમાં પ્રમાણિતમાં તમારે બધું લખવું પડશે. અચ્છા, બિન પ્રમાણિતમાં બધું લખવું તો પડે જ, પણ આ તો આપણને સાંદ્રતા નહોતી આપી એટલે મેં નહીં લખી. સમજાય છે? બિન પ્રમાણિતનો અર્થ થાય 1 મોલર સિવાયની સાંદ્રતા, તો શું કહેવાય? બિન પ્રમાણિત. અચ્છા, પણ એ તમને આપી હોય તો તમારે બિન પ્રમાણિતના સ્વરૂપમાં એ લખવી તો પડે જ. સમજાય ને? સમજાય જશે, બહુ ટેન્શન નહીં લેવાનું.
ચલો ધારો કે રિડક્શન અર્ધકોષ તરીકે વર્તે તો શું લખી શકું હું અહીંયા? ચલો બે બોલો યાર. H plus AQ 1 molar oblique H2 gas 1 bar oblique platinum solid cathode. પડી? બધી ખબર પડી છે. કેમ તમે આને સંદર્ભ વિદ્યુતધ્રુવ કીધો? એવું તાણે શું કર્યું તું? થાય પ્રશ્ન. વિદ્યુત ઋણતા ઓળખો છો? બહુ વર્ષો પહેલા આવતું હતું આપણે વિદ્યુત ઋણતા. યાદ આવ્યું? કઈ રીતે નક્કી કરતા હતા? હે? વિદ્યુત ઋણતા પેલા વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ બેટા. હા વાત સાચી. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખવાની વૃત્તિ શું કહેતા હતા? વિદ્યુત ઋણતા. પણ એ નક્કી કેમ નહીં થાય? પાઇપલાઇન ફરી વળવાની ઈચ્છા થાય તમને લોકો? બોગાઓ. 11માનું ત્રીજું ચેપ્ટર એની અંદર આવતું હતું કે વિદ્યુત ઋણતા નક્કી કરવા માટે 3 માપક્રમ નક્કી થયા હતા. કયા? પાવલિંગ માપક્રમ, મુલિકન, જાફે અને ઓલરેડ રોચાવ. 3 માપક્રમમાંથી પાવલિંગ માપક્રમ વધુ પ્રચલિત બન્યો હતો અને પાવલિંગે વિદ્યુત ઋણતા નક્કી કરવા સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની લઈ લીધી હતી 4. અને એની સાપેક્ષે બાકીના બધાની નક્કી થાય. ટૂંકમાં વિદ્યુત ઋણતા સાપેક્ષ રીતે મપાય. કેવી રીતે મપાય? એમનું નક્કી થાય નહીં. એના માટે કોઈક આધાર જોઈએ. સમજાય છે? એમનો થોડી વાર પહેલા બોલ્યો તો પેલું ડેનિયલ કોષ દોર્યો હતો ને ત્યારે હું અહીંયા મેરો કરીને લખ્યું હતું 1.1 વોલ્ટ. શું હતું? કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ શું છે? નેક્સ્ટ લેક્ચરમાં ચલાવવાનું હતું. તો વિદ્યુત રાસાયણિક કોષ બને ત્યારે બે અર્ધકોષોને જોડો કે નહીં? જોડે ને. પોટેન્શિયલ નો ગુજરાતી અર્થ શું? ક્ષમતા. બંનેની ક્ષમતા સરખી હોતી નથી. બંનેની ક્ષમતા સરખી હોય તો પ્રક્રિયા જ ન થાય. બંનેની ક્ષમતા કેવી હોય? જુદી જુદી. તો કેથોડ અને એનોડની ક્ષમતાના ડિફરન્સને આખા કોષનો શું કહેવાય? કોષનો ડિફરન્સ. બસ ડિફરન્સની જગ્યાએ પોટેન્શિયલ લગાડ દો. બંને અર્ધકોષોના પોટેન્શિયલ જુદા જુદા હોય, ક્ષમતા જુદી જુદી હોય. એના ડિફરન્સને આખા કોષનો શું કહેવાય? સમજાય ને? તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ માપવા માટે અર્ધકોષનો શું જોઈએ? પોટેન્શિયલ જોઈએ ને. બે આખા કોષની ક્ષમતા નક્કી કરવી હોય તો આખા કોષની ક્ષમતા શું કીધું મેં? અડધા કોષોની ક્ષમતાનો ડિફરન્સ. તો અડધા કોષોની ડિફરન્સ એટલે કે ક્ષમતા તો જોઈએ ને, તો ડિફરન્સ મળશે ને. તો એ અર્ધકોષોની ક્ષમતા એટલે અર્ધકોષનો પોટેન્શિયલ માપવા માટે કોઈક તો આધાર જોઈશે ને. અને આધાર તરીકે કોને લેવામાં આવે છે? હાઇડ્રોજન. સમજાયું કે ન સમજાયું? કહું છું. એટલે તમને આમ મગજમાં હજી પ્રશ્ન થાય, હું સમજુ છું. ક્ષમતા પણ સાહેબ કઈ ક્ષમતા લેવાની અમારે? હે ને? તમે કહી દીધી ક્ષમતા, પણ કઈ? તો હવે ધ્યાન રાખજો. હાઇડ્રોજનને સંદર્ભ ધ્રુવ શું કામ કીધો ને એ કહું છું. કોઈ પણ અર્ધકોષ હોય, કોઈ પણ અર્ધકોષ, એની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા નક્કી કરી શકીએ. ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કઈ ક્ષમતા થાય? રિડક્શન ક્ષમતા થાય. કોની ક્ષમતા? અને એવી જ રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ની સાપેક્ષે કોઈ પણ અન્ય વિદ્યુત ધ્રુવ હોય તો એ અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા પણ નક્કી કરી શકાય. જેને શું કહેવાય?
ઓક્સિડેશન ક્ષમતા એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન ક્ષમતા એટલે રિડક્શન. પણ આ કે આ નક્કી કરવા માટે તમે સંદર્ભ તરીકે કોને લઈ શકો છો? માટે તેને શું કહેવાય છે? સંદર્ભ વિદ્યુત ધ્રુવ. એટલે ગુજરાતીમાં એવું કહી શકો કે હાઇડ્રોજનને સંદર્ભ વિદ્યુત ધ્રુવ શા માટે કહેવાય? તો કોઈ પણ અર્ધકોષની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે નક્કી થાય છે. માટે એને શું કીધો છે? હવે જો એને સંદર્ભ તરીકે લેવો હોય એટલે એને શું ગણવો હોય? પ્રમાણિત. તો ચાલુ એનું મૂલ્ય આપણી પાસે હોવું જોઈએ. મેં નહીં લીધું, વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે રિડક્શન પોટેન્શિયલ, ગુમાવવાની વૃત્તિ એટલે સરખી જ હોય 0.0 વોલ્ટ. કેટલી? સમજાયું કે ન સમજાયું? એ મેં નક્કી નહીં કર્યું. જેમ ફ્લોરીનની વિદ્યુત ઋણતા 4 કેમ? બોલો, તમે જાણો છો ને કે 4 લેવાય એમ? કેમ જાણો છો? પાવલિંગે કીધું હતું કે ભાઈ એની 4 લેવાની એટલે 4. એવી રીતે હાઇડ્રોજનને કેવો ગણેલો છે? પ્રમાણિત. સમજાય છે? અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ શું લીધી છે? 0. એના આધારે બાકીના બધાની શું નક્કી થાય? વૃત્તિઓ. કેવી કોની વૃત્તિ હોય તો જોઈએ ત્યારે ખબર પડે. સમજ્યા? તો એ આપણે જોઈશું. ટુ બી કન્ટિન્યુ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બધાને કમ્પ્લીટ ને? પાછો થોડો હટી જાઉં છું, સ્ક્રીનશોટ તમે પાડી શકો. ઓકે, બસ તો આજે અહીંયા સુધી રાખીએ. બાય.